એમી યાર આજ બહુ કંટાળો આવે યાર મને. કંટાળો આવે હે? હા. મમ્મી આ પપ્પા તને હાંદરી કે હે. આવો કંટાળો નતો આવતો. જો હવે 2 કલાક તો ઇન્દર નીકળી જશે. તારા હાથ બતાય છે? અરે વાહ, તારા હાથ તો બહુ સારા હે. તો ખાવાનું આટલું ગંધાતું ચમ બનાવે તું? શીખો. મમ્મી પપ્પાને કહેજે ને કે પરમ દિવસ મને હોસ્ટેલ મૂકી જાય. હારું હો બેટા, તારા પપ્પાને કઈશ મૂકી જશે. અરે હું તને એક વાત કહું. હા બોલો. પરમ દિવસે ને આ બધા ભાઈબંધો એકલા આબુ જવાના. જય જવાનું થતું નહીં. એટલે મારા બાપ જવા દે ને યાર. હવે તમે મને ખબર હે આબુ જઈ શું શું ધંધા કરો હે કણ, એટલે જય જવાનું નહીં. એટલે તું કે કરું બસ તારા માટે. તું ક્યાંનો ડ્રેસ લઈ આપું બસ? ના હોટલમાં ખાવા લઈ જઉં? ના પિક્ચર જોવા? ના. આ તો કે ને તું શું કરી દઉં તને તો તું મને જવા દે. મારે જઈ હોટલમાં જમવા નહીં જવું, પિક્ચર જોવા નહીં જવું, મારે કઈ નહીં કરું. પણ હે ને કાલ હું તમને જે કામ બતાવું ને એ તમારે કરી આપવાના. તો હું કામ કરી આપીશ તો જવા દઈશ ને? હા તો જવા. પાક્કું ને? પાક્કું. તો કાલ તું સવારથી જો. તું ક્યાં નહીં બધું કામ ફટાફટ પૂરું કર. પારુલ ઉઠ. તારે શું કામ કરવાનું બોલા છે? અરે પણ આટલા બધા વહેલા? હા તે પણ વાયદો એટલે વાયદો. મેં તને કાલ કીધું તું ને કે તું કાલ બતાવીશ બધું કામ કરી નાખી. એટલે વહેલા હાર પૂરું થઈ જાય તો હું છૂટો થઈ જાઉં. અલ્યા પણ કેટલા વહેલા ઉઠ્યા હો તમે? પણ તું કામ બતાવ ને તું હોઈ જા, હું કામ કરી નાખું. હા તો એટલે બારની રૂમના 2 પંખા હે ને હિસાબ કરી નાખો. જો ફટાફટ કરી નાખું જો તું. જો પારુલ મસ્ત સાફ કરે છે ને? હા હો મસ્ત સાફ થઈ જાય. 2 બોલ હવે બીજું. હા સરસ. હેડ હવે હે ને લસણ ફોલવાનું છે. ઓકે તું આજ બોલ. તું કે કરી નાખું પછી. પારુલ આ તારું શાક સમારાઈ ગયો. લાય હવે લસણ લાય ફટાફટ. હેડ લો જોઈ લેજે શાક ટનાટન હે. હા બરોબર હો. તું ફટાફટ જો લસણ ફોલ દઉં તને. ફોલ દો તાર. પારુલ ચાલ દે. પોતું કરવા. આ લે તાર સારચા કરવાની જરૂર છે. આ લસણ મેં ફોલ દીધું. તું આ લસણ લઈ જા ને પોતું હું કરી દઉં. એવું હાલો તાન કર દો તાન. તું જો ખાલી ચકાચક કરી દઉં. પારુલ જો થઈ ગયું ને પોતું ટનાટન? ઓલી બાજુ તો રહી ગયું હે. અરે અમારા બાપ થાક લાગે પોતું કરવામાં તો. કાલ આબુ જવાનું હે ને? અલ્યા તું લોટ નહીં અલ્યા. તો હજી તો વટાણા ફોલવાના હે અને પછી પથારી કરવાની હે. અલ્યા મારા બાપ. હેડો ઉતાવ રાખો સાના હેડો. હાય મારા બાપ લોટ પીસી. હાય હાય જો પર મેં વટાણા ફૂલ નાખ્યા અને હવે પથારી કરી નાખી. હવે ખુશ ને? હા હવે ખુશ. હવે કાલ મારે આબુ જવાનું ને? હા જવાનું આબુ. હાય आज मैं आबू जाऊंगा, आज मैं आबू जाऊंगा, आज मैं आबू जाऊंगा, आज मैं आबू. અલે વાહ પપ્પા તમે તો મારા કરતા પહેલા તૈયાર થઈ ગયા. માર તો આબુ જવાનું એટલે તૈયાર થયો. તું ચમ ઉઠી? તમને નહીં ખબર મમ્મીએ કીધું નહીં કે તમારે મને હોસ્ટેલ મૂકવા આવવાની આજ? તા તને આવી વાત જ નહીં થઈ કે તને હોસ્ટેલમાં મૂકવા જવાનું. માર તો આબુ જવાનું. પૂછો તો ખરા પહેલા. પારુલ આ શું કે મારી હોસ્ટેલમાં મૂકવા જવાની? આજ તો વળી મૂકવા જવાની જ છે ને. અલ્યા, તમને શું લાગ્યું હું તમને આબુ જવા દઈશ? ચીટી ગયા તો યાર. મૂકે આવો હેડો. સંભળાતું નહીં? ચાંદની નીચેથી બૂમો પાડું તમને. હા પણ મેં કીધું તો ખરો કે 5 મિનિટમાં આવું. 5 મિનિટ કઈ નહીં. અભિયાન કરનો તો પાડવાનું ચાલુ કરો કે તમારો પાડી દઉં. અમારા ઊભા થા. આ મોબાઈલ લઈને બેસી આખો દાડો. જો હું તારા માટે વડાપાઉં લાવ્યો. પપ્પા મમ્મી ઘરે હે તો તમે રોજ બહારથી કેમ ખાવાનું લઈને આવો છો? અલી ભૂડી હું તારા મમ્મીને કંઈક બનાવવાનું કહું ને નવું એટલે તા મમ્મી સીધી મારી જોડે 10,000 રૂપિયા માગે. પણ એ એટલા બધા પૈસાનું કરે હે શું? આલુ તો ખબર પડે ને. હા તે એમ જ હોય ને તાણે. હા બિલકુલ. કની જોડે ફોનમાં વાત કરો? અક્ષય જોડે. કયો અક્ષય? આ પેલો અનય તું યાદ ભૂલી જઈ? પેલો અમારા આખા ગ્રુપમાં અમે બધા ભણી ગયા જે પરણવાથી ડરે થઈ રહી. હા ઓળખ્યો અક્ષય. હા તો એને કોને હવે લગ્ન કરી લે? જો સાંભળ્યું અક્ષય? હવે તાર ભાભી કહે કે લગ્ન કરી લે. અમારું ના માનત કઈ નહીં એનું તો માન. બધા એવું ના હોય યાર. તું વાત સમજ મારી પહેલા કે તું અત્યારે હાલ જે મહિને કમાય છે રાત દાડો એક કરીને બરોબર તો આખો મહિનો વાપરીને તું પૂરા કરીએ કે હા તો બસ હું એ જ કહું કે એક વખત તું પરણી જા પછી તો તું જે કમાઈને લાવે છે ને એ તો આ તારી બાયડી રહી ને એ ચપટી વગાડતા પૂરા કરી નાખશે. હા અને મહિને તારે ઉછીના લેવા પડશે બધા કોક જોડે. અને બીજું હજી તો સાંભળતું કે તું આખો દિવસ થાકીને ઘરે આવ્યો હોય તો તારું ખાવાનું કોણ બનાવે તારે? કામવાળી બનાવે ને
ભાઈ એક વખત પરણી જાય પછી આ કામ વાળીને તો કાઢી જ મેળવાની, તારી બાયડી જ બનાવશે બધું. તારે બસ ખાલી હે ને કાં તો વટાણા ફોલવા પડે, કાં તો લસણ ફોલવું પડે, કાં તો શાકભાજી સમારવું પડે, બસ આટલું જ કરવાનું. હા અલ્યા બુડા વાહન 2 જણાના થાય કેટલા? આ તો બધા ખોટા તને બીવરાવે. 5 મિનિટનું કામ છે અને તારે રજા હોય ને બકા, તારે તને આખો દાડો કંટાળો આવે કે તું એક વખત પરણી જા. મારું માન તું એક વખત પરણી જઈશ ને તું, એટલે તારી બાયડી તારા રજાના દિવસે કંઈક ને કંઈક તારી જોડે કકરાટ કરતી જ રહેશે. આ 100% ગેરંટી મારી. એટલે તારો દાડો ક્યાં જશે નહીં તો ખબર જ નહીં પડે તને. અને શનિ રવિ રહીને એ તારે ફરવા જવાનો કોઈ પ્રોગ્રામ કરવાની જરૂર જ નહીં, કારણ કે એ પ્રોગ્રામ કરીને બેઠી હશે. એટલે વરસમાં 20 વખત તો તારી નમે ફરવાનું થઈ જશે. એટલે તું વિચાર કર ફરવાની કેટલી મજા આવે. હા અને આમ જો તું માને જ નહીં વસ્તુ કે માણસે રોજ નવું કંઈક શીખતું રહેવું જોઈએ. હા તો આ તું એક વખત પરણી જા ને એટલે તને તારી બાયડી છે ને શાકભાજી લેતા, કરિયાણું લેતા, ઘરના કામ કરતા, આ બધું જ એક જ ઝાટકે શીખવાડ દે તને. હા એટલે આ બધું થાય ને એટલે તું એક પરિપક્વ માણસ થઈ જાય. બોલ. હા બસ આ જ વસ્તુ કહું હું તને સમજાવું કે તું આ બધું જ કરે ને એટલે તને થાક લાગશે. તો અત્યારે તને ઊંઘ નહીં આવતી. હવે તું રાતે મોડા સુધી જાગતો હોય, આ બધું કામ કરે ને એટલે માણસ થાક એટલો લાગે ને કે એ તરત જ હોઈ જાય પડે એવો, અને હવાર ચાણે પડે એ જ નહીં ખબર પડે તને. બોલ. હા બિયાવાનું આવતું જ નહીં બુડા આમાં. તમે લગ્ન કરવાની સલાહ આપો કે લગ્ન કરવાથી બીવડાવો હોય ને? હું સલાહ આપું ને. શું સલાહ આપો? જેટલું બધું વિચારા ને કહો. આવું કોઈ લગ્ન કરવા તૈયાર ના થાય આવું કહો તો. અક્ષય હું તને પછી વાત કરું હો બકા. હા શું સલાહ તો આપી. આવી સલાહ આપવાની? બચારો જે થાય છે બધા હંગાતી કીધું મેં એને. તે બધાને થોડું એવું થતું હોય વાત કરે છે. બધાને થતા એટલે અમે ગુનો કર્યો હતો તું અમાર જોડે આ બધું કરાવરાવે છે. તે લગ્ન પછી થોડું કરવું પડે, પણ કે બધાને હંગત કઈ નહીં એની બાયડી હારી આવે તો નાય કરે. તમે મતલબ તું હારી નહીં એને લોહીની કિનારી. આમ જો અમારી સામે થોડું માપમાં રહેવાનું, નહીં તો લાશો પાથરી દેશું લાશો. લગ્ન પહેલા આવું કહેવાડા, લગ્ન પછી પથારીયું પાથરે. પત્ની જે કેવું પાત્ર છે જે પોતાના પતિને સૌથી વધુ પ્રેમ કરે. શું સકોરા પ્રેમ કરે છે? સંડાસમાં 10 મિનિટ ફોન લઈને બેહીએ તમારે સહન તો થતું નહીં. અલા એ ઉઠો ને 100 વાગ્યા ત્યાં સુધી હુઈ રહેશો. હવે ઊભા થો. અલા મારા બાપ હોટલમાં આયા છે આપણે ફરવા. તે શું થઈ ગયું? તે હુઈ રહેવાનું મોડા સુધી? ઊભા અલે થો. પણ 100 વાગ્યા ઉઠીને ચા જવું છે તારે. બહાર જવાનું હોય તૈયાર થો તો તમે હોની વાહે તૈયાર થો પછી. એ મારા બાપ લોહી પી જાય તું. ઊભા થો કીધું ને. પાર લાવતા નહીં પછી. ઊભા થો. મોત લાઈ હારે. શું ગોતે હવે તું? હું મારા સાબુન શેમ્પુ બધું લાવી હતી ને ઘરેથી ઈ ગોતું હું. મળતું જ નહીં. બાપ અંદર હોટલ વાળા સાબુન શેમ્પુ બે મૂક્યું હોય ઈ વાપર ને. મારે ઈ નહીં વાપરવું. મને હે ને મારો સંતુર સાબુ જ જોઈએ. આ કાયમ સંતુર વાળી થઈ જઈ. આજ તો તાણ મને એવા જુદા જુદા સાબુ મને ના ગમે. આજ તો જાણે હા સંતુર સાબુ વાપરી નાની થઈ જવાની એવું કરે. પણ તમને શું વાંધો હોય હું એક સાબુ વાપરું તો? ભગવાન લોહી પી જાય. લો કપડા અને જાવ નાવા હેડો પાર્લામાં. અલે મારા બાપ આ શું હે ને આપણો આ રૂમાલ આપણો લે. તો અંદર હોટલનો પડ્યો જ છે. હવે ઈ ના લેવાય. ઈ તો હે ને બધા જીને હોય ને લીધો લોવાય ખબર પડે નહીં. રોજ ધોવાય લી ખબર હે કે નહીં તને બુદ્ધિ વગરની. પણ ધોવાય તો શું વાંધો? આપણો ઘરનો લેજો ને. આપણે ચોખ્ખો તો ખરો. એટલે પણ તારે શું કરવા બગાડવો હે? ના, લઈ લઈને ભરી ભરીને દૂચા ભરી ભરીને હેડી આ આવે. લેજો એવો નહીં લેવાનો. હેડો જાઓ. એટલે મારા બાપ લોહી પી જાય તો. એ કોકના વાપરેલા શું વાપરવા હોય? ઊભા થો. લાઈએ તો વાપરતા જોર આવે. હોશિયારી. આ શું કરે તું? પોતું મારું. અરે તારો બાપ પેલો સાફ કરવા આવશે હોટલ વાળો. હવે ઈ તો કઈ સારું કરતો નથી. એવું ને એવું હોય હે બધું નકરું કચરો એટલો હોય હે લીલું. હોટલમાં આપણે આયા છે ઘર નહીં તારા બાપાનું રહેવાનું નહીં કાયમ માટે. એટલે પણ મને નહીં ગમતું એનું કરેલું. અરે મા બાપ તો હાવ કદાચ છેલો. હું ગજત નહીં. એવું હે ચોખ્ખું રાખવું હોય. મને એવું ગંધાતું ના ગમે. અરે પણ હોટલ છે તારા બાપા તારે ના સાફ કરવાનું હોય. તો શું થઈ ગયું? આમ ચોખ્ખું રાખે ને તો થોડું સારું લાગે. વાત કરે હે. કોણ મારો બાપ કરી? આમ આગા બેહો ને મારે અહીંયા કપડા નાખવા હે. અલી તારો બાપ અહીં કપડા ના હુકવાય. એટલે નાખવા જ પડે ને કપડા તો. ચડીયું બાજુ અહીં કઈ ભાઈ રેલિંગ ઉપર નાખવાનું હોય. હા તો એમાં શું થઈ ગયું? લે અંદર કપડા તો ખુરશી નહીં પડી ખુરશી નાખ. એ ના હુકાય કપડા પણ. મારા બાપ આબરૂ નાખ સાકરા કરવા. એટલે આપણે બહાર જઈને આવીએ ને ત્યાં સુધી હુકાઈ જાય કપડા. ખબર પડે નહીં ને તાણી. લોહી પી જાય. તમને તો બધું નડે જ છે. જ્યાં હોય ત્યાં આ ના કરીશ તે ના કરીશ વાત કરે. તું તો તાર તું ઘરને લાયક છે હોટલના લાયક જ નહીં. તમે એટલે મને એવું કહેવાનું તમારે? તમે કહેવા શું માંગો છો તમે? ઘરને લાયક છે એટલે દેશી પાઠું. આ શું કરે તું? આ બધું ભરી લઉં ને આપણે ઘરે કામ આવે. આ તો ચોટી આ ના લેવાય આપણો તારો બાપ. હજી આ તો હજી સાબુન શેમ્પુ બધું લઈ લો. આપણે કોક મહેમાન આવે ને આપણા ઘરે તો એને આપવા થાય.
હમણાં તો સંતોષની વાતો કરતી હતી. હા તે આપણે સંતુર વાપરવા કોક મહેમાન આવે એમને તો આપવા થાય ને વાત કરી એ ભગવાન શું ભાઈ બનાવી છે તે. તો એમાં શું આપણે હોટલના પૈસા નહીં આપે મૂકીને થોડું જવાનું હોય વાત કરે છે બધું લઈ લેજે, આ ગાડલું બાટલું બધું લઈ લે. એ બધું લેવાનું થોડું કહું હોશિયારી. હું એને બહાર જાઉં બરોબર બહાર બેઠી હું તમે એને આ લાઈટ ને પંખા ને બધું બંધ કરીને આવજો અને લાઈટ ને પંખો ચાલુ રહે તો તને શું વાંધો? આપણે આવીએ તાણે એસી ચાલુ હોય ને તો ઠંડુ રહે બધું. હા તે ચાલુ મૂકી ના જવાય હવે એમને બિલ ના આવે મારા બાપ, એના બિલનું તારે શું પ્રોબ્લેમ છે બધો? હા પણ ના ચાલુ રાખે સારું ના લાગે કોક આવે તો કે આ બધું ચાલુ મૂકીને એડે જાય એવું કે અલ્યા મારા તાણે અને આપણે ઘરે ના ચાલુ કરતા હોય ને તું જા, હું આવું, જા બધું બંધ કરીને આવું. આ શું કરે તું? હું મારા થેપલા નથાણું કાઢું ખાવા જવાનું નહીં ટાઈમ છો? એ કઈ ઠેકાણું નહીં હોતું મને મારા થેપલા નથાણું સારું લાગે એ મારા બાપ, તમને તો બહાર જ ના લવાય. તેમાં શું થઈ ગયું પણ એનો નાસ્તો ના ખાઈને આપણો ખાઈએ તો પણ તારો ભા પૈસા લ્યા ખાવાના. હા તો પૈસા આપે તો શું થઈ ગયું લે મને તો મારા થેપલા નથાણું જ ભાવે મને નહીં ભાવતો એમનો નાસ્તો તો તારે છે ને ઘરે જ રહેવું. મને તમારે ઘરે જ મૂકીને આવ્યો હોય મને ખબર હે હોશિયારી. વાત કરે તમને હું નહીં અને ગમતું એને આ પહેલી છેલ્લી વખત લાવ્યો મારા બાપ, હવે હું તને નહીં લાવવાનો હોય છે. હું તો હારા હતું તને થેપલા કહું એમ થાય તું શરીર ખા થેપલા. હવે મારે હંગાથી તને કોઈ દાડ નહીં. લોહીની પીનારી. હેલા તમને ખબર હે શું? મા બાપે કરેલા કર્મનું ફળ સંતાનોએ ભોગવવું પડે શું વિચારો હું એ વિચારું છું કે મારા મા બાપે એવા કયા ખરાબ કર્મ કર્યા હતા કે મારા લગ્ન તારી હંગાત થયા. હેલા હા બોલ. પતિ અને પત્નીમાં શું ફરક પતિ એટલે જે એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે ઈ પતિ. અને પત્ની એટલે જે બે કાનેથી સાંભળે અને પછી મોઢેથી ધડાધડ અમે ચાલ કરીએ પણ તારી વાત છે ને તો પતિ પત્ની ની વાત. સારું જ નહીં બોલતા